જોરાવરસિંહ ડાભી। જ્યારે તેમનો વિડીયો સામે આવ્યો ત્યારે લોકોએ એમના બહુ વખાણ કર્યા અને એવું કહ્યું કે જોયું કેવી રીતે પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવડાવ્યું, પરંતુ હવે કાયદાનું ભાન કરાવનારા પોલીસ અધિકારી પોતે જ કાયદાના સકંજામાં ભરાઈ ગયા છે। કાયદાના સકંજામાં કેમ ભરાયા છે? તો દંડાવાળી કરવાના કારણે નહીં, આમ તો દંડાવાળી કરી એના કારણે ભરાવા જોઈએ, પરંતુ ભાઈ ભરાયા છે હની ટ્રેપના કેસમાં। આ પોલીસ અધિકારીએ એક જમીન દલાલને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા હતા। 2 દિવસ પહેલા આખો મામલો સામે આવ્યો હતો। હજુ આખી ઘટનાને 2 દાડાએ નથી થયા ત્યાં ફરી એકવાર આ પોલીસ અધિકારી જે છે ચર્ચામાં આવ્યા છે। ચર્ચામાં તો ના કહી શકાય, વિવાદમાં આવ્યા છે અને આ વખતે વિવાદ છે કે જે પોલીસ અધિકારીને જે બંદૂક આપવામાં આવી હતી તે બંદૂકનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। બનાસકાંઠામાં થોડા સમય પહેલા ભરત ચૌધરી હત્યા કેસ સામે આવ્યો હતો અને આ હત્યામાં આરોપીઓને પકડીને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ને તે દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને દંડાવાળી કરવામાં આવી હતી। એ જે દંડાવાળી કરવામાં આવે છે તેમાં પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો બહુ વાયરલ થાય છે અને આ પોલીસ કોન્સ્ટેબલનું નામ છે જોરાવરસિંહ ડાભી। હવે જોરાવરસિંહ ડાભી પહેલાથી જ હની ટ્રેપના કેસમાં ફસાયેલા છે અને ફરી એકવાર તેમનો નવો વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓએ જે પોલીસ તંત્રની જે બંદૂક પોલીસ અધિકારીઓને આપવામાં આવી હોય એ બંદૂકને કોઈ ખાનગી કાર્યક્રમ એટલે કે તેમના કોઈ મિત્રના લગ્ન હતા અને લગ્નમાં જે વરરાજા હતા તેમને આ બંદૂક આપવામાં આવી અને બાદમાં તેમણે જાહેરમાં હવામાં આનો ફાયરિંગ પણ કર્યું। પહેલા તો અહીં એ વિડીયો જોઈએ। હવે તમે આ વિડીયો જોયો, વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જોરાવરસિંહ ડાભી છે તે પોતાની બંદૂક આપે છે, પેલો માણસ જે વરરાજો બન્યો છે તે હવામાં તેનું ફાયરિંગ કરે છે અને બાદમાં ફરી પાછું જોરાવરસિંહને બંદૂક આપી દે છે। હવે જે બંદૂક લાયસન્સવાળી ગન છે એ આવી રીતે જાહેરમાં કોઈને ચલાવવા માટે તો હતી નહીં અને જો બંદૂકમાંથી ગોળી છૂટે છે તો તેનો હિસાબ પણ આપવો પડે છે કે શા માટે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવી, કારણ કે એ તો આત્મરક્ષા માટે હોય, આમાં તો કોઈ આત્મરક્ષા નથી। એટલે જે બંદૂક આપવામાં આવી હતી લાયસન્સવાળી બંદૂકનો અહીંયા દુરુપયોગ થયેલો જોવા મળે છે। હવે જોરાવરસિંહ ડાભી છે તે છેલ્લા અઠવાડિયાથી સતત ચર્ચામાં છે। પહેલા તો આ દંડાવાળી કરી તેના કારણે ચર્ચામાં હતા, પરંતુ હાલ તો હની ટ્રેપના કારણે ફસાયેલા છે ને ફરી એક નવો વિડીયો સામે આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક તેમની મુશ્કેલી હવે પાછી વધી શકે એમ છે। હવે હની ટ્રેપ વાળો કિસ્સો શું હતો એ સમજીએ તો જે જોરાવરસિંહ ડાભી છે તે અને અન્ય 2 પોલીસ અધિકારી દ્વારા એક યુવતીના મારફતે ડીસાના એક જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા। હવે પૂર્વ નિયોજિત જે પ્રમાણેનું કાવતરું હતું તે પ્રમાણે એ યુવતી અને જે જમીન દલાલ હતા બંનેના અંગત પળોના વિડીયો બનાવવામાં આવ્યા અને બાદમાં એ વિડીયો થકી જમીન દલાલને બ્લેકમેલ કરવામાં આવ્યા અને 50 લાખની માંગણી કરવામાં આવી। પહેલા તો જમીન દલાલ ડરી ગયા, પરંતુ બાદમાં માંડ હિંમત કરીને આ મામલે તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરી અને બાદમાં જે પોલીસ ફરિયાદ દાખલ કરી એની તપાસ આગળ વધી તો ખબર પડી કે આ જે કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જે હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, બીજું કોઈ નહીં પરંતુ ખુદ પોલીસ તંત્રના 3 પોલીસ અધિકારીઓ આમાં સંડોવાયેલા છે। હવે જોરાવરસિંહ ડાભી સહિતના અન્ય 2 જે પોલીસ અધિકારીઓ આમાં સંડોવાયેલા છે તે તો અત્યારે પોલીસના સકંજામાં અને કાયદાના સકંજામાં ફસાયેલા છે, પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે તેના કારણે જોરાવરસિંહ ડાભી છે તેમની મુશ્કેલીઓ હજુ વધી શકે છે। વારંવાર પોલીસ તંત્ર પર અનેક પ્રશ્નો ઊભા થાય છે અને આ વખતે જે કેસ સામે આવ્યો છે તેના કારણે તો હજુ વધારે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અત્યાર સુધી તો પોલીસ તંત્રના દાદાગીરીના વિડીયો સામે આવતા હતા અને તેઓ કાયદાને હાથમાં લેતા હતા એવા દ્રશ્યો સામે આવતા હતા, પરંતુ હવે તો હની ટ્રેપ સુધી પહોંચી ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની છબી ઉપર પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું પોલીસ તંત્રમાં આવી રીતે જ બધા કામ ચાલી રહ્યા છે।
આમ તો પોલીસ તંત્ર ઉપર ખૂબ એવા વખાણ કરવામાં આવે છે, પોલીસ તંત્ર ખૂબ સારી કામગીરી કરે છે એવું ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી અવારનવાર કહેતા હોય છે, પરંતુ જ્યારે આવા કિસ્સા સામે આવે છે ત્યારે કોઈ પણ મંત્રીઓના કે સરકારના કોઈ પણ નેતાઓના મોઢામાંથી મગ પણ નીકળતા નથી. હવે આ લોકો ઉપર શું કાર્યવાહી થાય છે અને જો ગંભીર કાર્યવાહી નહીં થાય તો બની શકે છે કે પોલીસ તંત્રમાંથી હજુ બીજા પોલીસ અધિકારીઓને આવી હિંમત થાય. એક તો માંડ જે ભ્રષ્ટાચાર છે અને જે પોલીસ તંત્ર દાદાગીરી કરે છે તેમાં તો આપણે સુધારો નથી લાવી શકતા, ત્યાં ફરી એકવાર આવા કિસ્સા સામે આવે જે પોલીસ તંત્રની છબી વધુ ખરડાવે છે. જો કે તમામ પોલીસ અધિકારીઓ આવા નથી હોતા. પોલીસ તંત્રમાં ઘણા સારા અને પ્રામાણિક લોકો પણ હોય છે જે પ્રામાણિકતાથી પોતાનું કામ કરે છે અને જનતાની સેવા કરે છે, પરંતુ આવા જે અન્ય પોલીસ અધિકારીઓ છે અને આવા લોકો જે છે તેમના કારણે આખું પોલીસ તંત્ર બદનામ થતું હોય છે અને તેમના ઉપર યોગ્ય કાયદાકીય કાર્યવાહી ન થતા, તેમને સજા ન મળતા આવા અન્ય લોકોને પણ પ્રોત્સાહન ક્યાંક ને ક્યાંક મળતું હોય છે. હવે આખો વિડીયો તમે જોયો, જોરાવરસિંહ ડાભી વિશે તમે તમામ માહિતી જાણી. આખો વિડીયો જોયા બાદ તમે શું માનો છો આ ઘટનાને લઈને? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.